વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત બોર્ડ એક્ઝામ પેપર સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, આજે છેલ્લું પેપર હશે સંસ્કૃતનું અથવા હિન્દીનું. સંસ્કૃતનું પેપર સોલ્યુશન લઈને આપણે આવ્યા છીએ. તો વિભાગ એની વાત કરીશું. તો પહેલો પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા ગદ્ય ખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો. કોઈ પણ એકનો કરવાનો હતો વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈશું, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી ઉત્તરમાં સંસ્કૃતમાં ઉત્તર લખો. કોઈ પણ બેના લખવાના હતા વિદ્યાર્થી મિત્રો. તો જોઈશું ત્રીજા નંબરનો પ્રશ્ન, હેમચંદ્રાચાર્ય રચિત સાહિત્ય ખાલી જગ્યા વર્તતે. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે આપણો બી. પ્રશ્ન નંબર 4, જલ પ્રવાહે ગુરુ શિષ્ય કી દ્રશ્યતિ. સી. કાષ્ઠખંડમ. પ્રશ્ન નંબર 5, ભોજનાંતે કન્યા કસ્ય વ્યવસ્થા કૃતા. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બી. તાંબુલ્યસ્ય. પ્રશ્ન નંબર 6, સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે. પ્રશ્ન નંબર 7, સરોવર જોઈને માછીમારોએ શું વિચાર કર્યો. પ્રશ્ન નંબર 8, આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે કયો તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બે લખવાના હતા, બે માર્ક્સના હતા. આગળ જોઈશું, નીચે આપેલા વિષય ઉપર ટૂંક નોંધ લખો. કોઈ પણ એક વિષય લખવાની રહેશે. તો 9મો પ્રશ્ન, એમાં વાર્તામાંથી કોઈ બોધ મળે છે, એમાંથી લખવાનો હતો. 10મો પ્રશ્ન, ગુણવંતી કન્યાના આયોજન વિશે નોંધ લખો. આગળ જોઈશું 11મો, નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાંથી જવાબ તમારે ગોતીને લખવાના હતા 11મા પ્રશ્નમાં. આગળ જોઈશું વિભાગ બી, નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ એક લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃતમાં આપેલો છે, ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો રહેશે. આગળ જોઈશું, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી ઉત્તર સંસ્કૃતમાં લખો. કોઈ પણ બે લખવાના રહેશે. તો 14મો પ્રશ્ન જોઈશું, જયા ક્રીદૃશ્યા વાંચ વદતુ. તો વિદ્યાર્થી મિત્રો, જવાબ આવશે બી. 15મો પ્રશ્ન, પુરુષે કેન પરીક્ષતે. તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 16, કતિ વિદ્યા ભક્તા ભવંતી. તો જવાબ આપશે સી. ચતુર્વિદ્યા. 16માં સી જવાબ. આગળ જોઈશું, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. કોઈ પણ 3 વિદ્યાર્થી મિત્રો લખવાના હતા. તો જોઈશું 17મો પ્રશ્ન, અપવર્ગપ્રદા શિવની મૂર્તિ પવર્ગથી કેવી રીતે રચાયેલી છે. પ્રશ્ન નંબર 18, ઋષિ સૂર્ય પાસે શાની યાતના કરે છે. પ્રશ્ન નંબર 19, ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ મળે છે. તો 20મો પ્રશ્ન જોઈશું, સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપેલું છે, શ્લોક પૂર્તિ કરો. કોઈ પણ બેની કરવાની રહે છે. તો પ્રશ્ન નંબર 21મો જોઈશું, આપણે શ્લોક પૂર્તિ કરીશું. પ્રશ્ન નંબર 21, સમગચ્છતમ સંવદતમ સંવો માનસે જાનતમ દેવા ભાગ યથા પૂર્વ સહજનાના ઉપાસતે. આ 21મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 22મો જોઈશું, આપસ્યુ રામ સમરેશુ ભીમ દાનેશુ કર્ણેશુ નયેશુ કૃષ્ણ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ વિક્રાંત કાર્ય ભવાંજનેય. તો વિદ્યાર્થી મિત્રો, 22મો શ્લોક પૂર્તિ હતી. એમાં તમારે આ શ્લોક લખવાનો હતો. 23મો પ્રશ્ન, એમાં શ્લોક પૂર્તિ હતી, અનાથો દરિદ્રો ખાલી જગ્યા ત્વમેકા ભવાની. આગળ જોઈશું વિભાગ સી, નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ એકનો કરવાનો હતો વિદ્યાર્થી મિત્રો. 24મો પ્રશ્નમાં હતું, સાંડિલ્ય અથવા 25માં સુનીતા પુનિત અને સુનીત. એના વિશે કોઈ પણ વિશે તમારે અનુવાદ કરવાનો હતો.
તો આગળ જોઈશું નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. કોઈ પણ બે લખવાના હતા વિદ્યાર્થી મિત્રો. તો 26મો પ્રશ્ન જોઈશું. અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. તો વિદ્યાર્થી મિત્રો આ કોણ બોલે છે? તો ત્રીજા નંબરમાં ઘટોત્કચ જવાબ આવશે. 27મો પ્રશ્ન. ચંદ્રગુપ્તસ્ય રાજ્ય અપરિગૃહ છલાનામ. તો વિદ્યાર્થી મિત્રો એક આવશે ચાણક્ય. પ્રશ્ન નંબર 28. ન તાવત પઠિષ્યામિ. તો વિદ્યાર્થી મિત્રો બીજો જવાબ શાંડિલ્ય આવશે. આગળ જોઈશું નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતીમાં લખો. કોઈ પણ બે લખવાના રહેતા. તો પ્રશ્ન નંબર 29. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો? શા માટે? પ્રશ્ન નંબર 30. ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? પ્રશ્ન નંબર 31. શાંડિલ્યે કરેલું ઉદ્યાનનું વર્ણન લખો. તો આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો. કોઈ પણ બે લખવાની હતી. તો 32મો પ્રશ્ન. શ્રી કૃષ્ણનો સંદેશ. 33મો પ્રશ્ન. ચંદનદાસની મિત્ર પ્રત્યે વફાદારી. પ્રશ્ન નંબર 34. ઘટોત્કચનું પાત્રાલેખન કરો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો. કોઈ પણ બે બનાવવાના હતા. તો વિદ્યાર્થી મિત્રો 35મો પ્રશ્ન. પથ્થરો અચેતન હોય છે. તો એના કૌંસમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે બનાવવાનું રહેશે. 36મો પ્રશ્ન. અમે દૂતને હણનારા નથી. પ્રશ્ન નંબર 29. આપણા 3 કર્તવ્યો છે. આગળ જોઈશું વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના સૂચનાના અનુસાર ઉત્તર લખો. તો 38મો પ્રશ્ન. એનો જવાબ આપશે જીવનચર્યા છેલ્લો. પ્રશ્ન નંબર 39. અધર્મ વચ્ચેનો આવશે 39માં. પ્રશ્ન નંબર 40. પઢામાં વચ્ચેલો. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 41. તો જવાબ આવશે વદિષ્યામિ વચ્ચેનો. પ્રશ્ન નંબર 42. પહેલો લિખતું. પ્રશ્ન નંબર 43. દહેજ. પ્રશ્ન નંબર 44. તો વિદ્યાર્થી મિત્રો ખ આવશે આપણો જવાબ. પ્રશ્ન નંબર 45. શિષ્યા નામ છેલ્લો. પ્રશ્ન નંબર 46. પૂજામાં પહેલો આવશે. પ્રશ્ન નંબર 47માં રામાય વચ્ચેલો. 48મા પ્રશ્નમાં જવાબ આવશે પહેલો એક. 49માં જવાબ આવશે વિદ્યાર્થી કૃદંત. પ્રશ્ન નંબર 50માં પહેલો આવશે. પ્રશ્ન નંબર 51માં બીજો વચ્ચેલો આવશે. પ્રશ્ન નંબર 52માં દ્વંદ્વ. પ્રશ્ન નંબર 53માં બહુવ્રીહી. આગળ જોઈશું વિભાગ એ. નીચે આપેલા વાક્યો ક્રમ અનુસાર ગોઠવો. તો પહેલા જ એમાં પહેલો જ આવશે. ડી બીજા નંબરમાં આવશે. સી ત્રીજા નંબરમાં અને બી ચોથા નંબરમાં. આગળ જોઈશું નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો 55માં ફકરો આપેલો છે. એમાંથી તમારે જવાબ લખવાના રહેશે. આગળ જોઈશું કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. કોઈ પણ બે જોડવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપેલું છે દંડી. તો એનો જવાબ આવશે 10 કુમાર ચરિતમ. 57મો પ્રશ્ન ભાષ. તો એનો જવાબ આવશે દૂધ ઘટોત્કચમ. પ્રશ્ન નંબર 58 કાલિદાસ માલવિકી મિત્રમ. આગળ જોઈશું રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો 59મો પ્રશ્ન ફરીથી તમારે લખવાનો રહેશે. આગળ જોઈશું નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો. કોઈ પણ એક. 60 અને 61માંથી કોઈ પણ એક તમારે કરવાનો રહેશે.